હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ દોસ્તો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો. આજે મેં સવારે વિડીયો બનાવ્યો હતો. પુષ્કળ ટ્રાફિક હતો અહીંયા અને ખૂબ જ સુંદર વ્યૂ આવે છે. આપ મારી સાથે જોડાઈ રહો. હું તમને બતાવું છું. હજી સાંજના 4:30 વાગ્યા છે અને અમારે ત્યાં વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે દોસ્તો. આપ મારી પાછળ જોઈ શકો છો. મારી સાથે જોડાઈ રહો. હું આપને બતાવું છું અમારે અહીંયા હાલ કેવું વાતાવરણ છે, કેનેડામાં હાલ શું ચાલી રહ્યું છે. જોડાઈ રહો મારી સાથે. અને નવા હો તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે આપને મારા વિડીયો કેવા લાગે છે. જોડાઈ રહો મારી સાથે. તો આપ જોઈ શકો છો દૂર દૂર સુધી એકદમ કાળા વાદળ આવી ગયા છે. જો કેટલું સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. ઠંડી નથી, પણ જેમ આપણા ઇન્ડિયામાં વરસાદનો ટાઈમ થાય છે અને જેવી રીતે કાળા વાદળો આવી જાય છે એવી જ રીતે કાળા વાદળો આવી ગયા છે. જો દોસ્તો બધા ભાગી ભાગીને જાય છે. આપ જોઈ શકો છો બધા વોક કરવા પણ નીકળ્યા છે કેમ કે ઠંડી નથી. દોસ્તો તમે આ વૃક્ષ જોઈ શકો છો. મારા ઘરની આજુબાજુ ખૂબ જ સુંદર વૃક્ષો છે. આપણે બરફ તો બહુ ભોગવ્યો, સ્નો તો બહુ ભોગવ્યો આપણે. હવે આપ જોઈ શકો છો લીલા લીલા કુમળા સુંદર પત્તા આવી રહ્યા છે. હવે એકદમ ઉનાળાની મોસમ આવી જશે અને આપણને બધાને મજા આવશે. જો આપ જોઈ શકો છો દોસ્તો, ખૂબ જ સુંદર નવા પત્તા આવી રહ્યા છે. પાનખરમાંથી વસંતમાં બદલાઈ રહ્યું છે કેનેડા. આપ જોઈ શકો છો દોસ્તો. મારા ઘરની નજીક જ ટ્રાફિક સિગ્નલ છે અને બસ સ્ટેન્ડ પણ મારા ઘરની નજીક જ છે. આપ જોઈ શકો છો. જો આ બસ સ્ટેન્ડ છે અને અમારા ઘર આગળ પણ અહીંયા બસ ઊભી રહે છે. સુંદર વાતાવરણ બની ગયું છે દોસ્તો. ઝાડ ઉપર કોથળી ભરાઈ ગઈ છે, આપણે દેખાતી હશે. એ પણ મજા લઈ રહી છે મોસમની. જો અને આપણા ઘરના આગળના ઝાડ આપ જોઈ શકો છો જેની અંદર લીલી લીલી ફૂટ આવી રહી છે. કદાચ આપને દેખાતું હશે. વસંત ફૂલ બહારમાં આવી રહ્યો છે આપણો. અને હવે આખું કેનેડા ખૂબ જ સુંદર વૃક્ષો અને પત્તાઓથી ઢંકાઈ જશે, ફૂલોથી. મેં પણ ઘણા બધા વૃક્ષો અને ફૂલો વાવ્યા છે, એ પણ હું આપને બતાવીશ દોસ્તો. આપને મારો કેનેડાનો વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી મને કોમેન્ટ કરજો. મારી ચેનલ જર્ની ઓફ કેનેડા એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા રોજના આવા નવા વિડીયો આપને જોવા મળે. અહીંયા સવાર, બપોર અને સાંજ અલગ અલગ વાતાવરણ હોય છે દોસ્તો. અને હું મારી બાલ્કનીમાં ઊભા આ બધા દ્રશ્યો નિહાળું છું તો મેં વિચાર્યું કે આપને પણ બતાવું કે જુઓ કેનેડામાં હાલ કેવું છે. મારી ચેનલ જર્ની ઓફ કેનેડા એ જ્યાં જ્યાં હું જઈશ ત્યાંના હું વિડીયો બનાવું છું. શોર્ટ્સ તો મેં મૂક્યા જ છે. ગઈકાલે અમે વાસ્કાના ગયા હતા, એ પણ ખૂબ જ સુંદર લેક છે, એનો પણ મેં વિડીયો બનાવ્યો છે દોસ્તો. જુઓ આપણા ઘર આગળ પણ બસ આવી છે. મેં હાલ વાત કરી હતી. આ દીકરી જઈ રહી છે. અહીંયા દરેકનો જોબનો ટાઈમ અલગ અલગ હોય. જુઓ એક દીકરી ઉતરી, બીજી દીકરી જઈ રહી છે. મોસમ ફૂલ બહારમાં છે અત્યારે. ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે દોસ્તો.
હું વેઇટ કરું છું કે આ ઝાડ ઉપર જલ્દી જલ્દી પત્તા આવી જાય, જેથી મારા 2 પક્ષીઓ કુકુ અને મેંગો એમને પણ હું બહાર મૂકું. સવારના બહાર જ હતા, મેં મારા શોર્ટ્સ મૂક્યા છે, આપ જોજો. પણ એકદમ વાતાવરણ પલટાઈ ગયું, તો વૃક્ષો નાના નાના રોપા મેં વાવ્યા છે તે, અને મારા નાના નાના બર્ડ્સ મેંગો અને કુકુ એ લોકોની હું અંદર લઈ ગઈ છું. આપ જોઈ શકો છો દોસ્તો, બધા પોતાના ઘર આગળ કેવા સરસ સરસ ફ્લાવરના પ્લાન્ટ લગાવી રહ્યા છે. અમારા અહીંયા નીચે પણ લગાવવાના જ હશે. કેનેડાનું અદ્ભુત વાતાવરણ જે તમારી સાથે આજે પહેલી વાર હું શેર કરું છું. આપને કેવું લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી આવા હું નવા નવા વિડીયો લેતી આવીશ અને મને પણ ઉત્સાહ મળે કે આપને આ વિડીયો જોવા ગમે છે. કેનેડાનું વાતાવરણ આખો દિવસ બદલાતું રહે દોસ્તો. જો ગ્રીન ગ્રીન લીવ્સ આપણે દેખાઈ રહી છે. જોડાઈ રહેજો મારી સાથે આવા નવા વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.